હતો, એમાં શું ખુલાસો થયો છે, તપાસમાં શું સામે આવ્યું છે? બોપલમાં 5 તારીખનો એક બનાવ બન્યો હતો. એ બનાવમાં લગભગ 10 વાગ્યા આમાં હોસ્પિટલથી, એક સરસ્વતી હોસ્પિટલથી અમને એક વર્દી મળી હતી કે એક માણસ લવલુહાન હાલતમાં અહીંયા આવેલો છે, એને અત્યારે સારવાર એમની ચાલુ છે. અમારી ટીમ ત્યાં 5 મિનિટમાં ત્યાં પહોંચીને જોયું કે ત્યાં એને ડેડ ડિક્લેર કરી દીધો હતો. એની હેડ ઉપર એક ગન શોટની ઇન્જરી હતી. ઓર પછી એની વાઈફ અને એની ડોટરને પૂછપરછ કરતાં ખબર પડી કે જો એને ઘરે 2 માણસો એમને મળવા આવ્યા હતા. ઓર એની ડોટર કહેતી હતી કે જો એને જે મળવા આવ્યો હતો તે વખતે મળીને મારા ફાધર એવું કીધું હતું કે જો અમે એને સાથે જવાનો છું. એને કહી મારા ફાધર જો એક ટી શર્ટમાં કાંઈ એની વસ્તુ એનાથી સંતાડીને લઈ ગયા હતા ઉપર. એને કહી હું કપડાં ચેન્જ કરીને જો એને સાથે જવાનો છું જો. ઓર થોડી વખત પછી એક જોરથી એક ગન શોટની અવાજ આવી હતી. ઓર આ અવાજને આધારે એની ડોટર પાછળ ત્યાં પહોંચ્યું હતું અને મેં એના ફાધરને લવલુહાન હાલતમાં જોયા હતા. અરે પછી એની મધરને ફોન કર્યો હતો. તો પછી એ જે 2 લોકો જે એમને મળવા આવ્યા હતા એ પણ પાછળથી ગયા હતા. ઓર ત્યાંથી પછી અમારી ફર્ધર તપાસમાં ખબર પડી કે જે વેપન જે યુઝ કર્યો હતો એ વેપન એ લઈને જો ત્યાંથી નીકળી ગયા હતા. પછી અમે સીસીટીવી ફૂટેજ અને ટાવર ડમ્પના એનાલિસિસના આધારે અમે એની જે ગાડી હતી કિયા સેલ્ટોસ જો ગાડી આઈડેન્ટિફાઈ કરીને ગાડીને આધારે અને ફોનની ડિટેલ્સને આધારે બંને લોકો આઈડેન્ટિફાઈ થયા. ઓર એ પછી બંને લોકોને પણ જે અત્યારે અમે અટક કરી લીધેલા છે. હવે બંને લોકોનું કહેવાનું છે કે જે કલ્પેશ જે છે એને છેલ્લા 6-7 વર્ષથી એમને ઓળખે છે અને એ પણ કલ્પેશની ઉપર પણ ઘણા બધા ગુનાઓ દાખલ છે. એને ઉપર લગભગ 6-7 ગુનાઓ છે, જેમાં લૂંટ પણ છે અને ઘણા બધા ચીટિંગના ઓફેન્સીસ છે. ઓર સેમ પ્રકારના એમોથી જો સાહિલ જે વેપન લઈને આવ્યો હતો એને ઉપર પણ એવા ગુના સુરેન્દ્રનગર અને ગાંધીધામ એ બધી જગ્યાએ એને ઉપર ગુના દાખલ છે. જે સાહિલ છે, સાહિલનું કહેવાનું છે કે જે કલ્પેશ એને 1-2 દિવસ પહેલાં કીધું હતું કે મને 1 દિવસ માટે એક વેપન જોઈએ ઓર એક દુબઈથી કોઈ પાર્ટી આવવાની છે ઓર એનાથી પૈસા પડાવવાના છે, તો ખાલી 1 જ દિવસમાં હું તમને હથિયાર લઈને તમે પરત આપી દઈશ. ઓર તે વખતે હથિયાર દેવા આવ્યા હતા ઓર એ હથિયાર લઈને જો અત્યાર સુધીની અમારી તમામ ઇન્વેસ્ટિગેશન જો સુસાઇડની તરફ લીડ કરે છે. એમ તમામ પ્રકારની શક્યતાઓ પર અમારી તપાસ ચાલુ છે. ઓર એના પોકેટમાં એક સુસાઇડ નોટ પણ મળ્યો હતો. ઓર આ સુસાઇડ નોટ અને પછી જે બેલેસ્ટિક એક્સપર્ટ જે હતો એની પણ અમે મદદ લીધી. પછી એનો ફોરેન્સિક પીએમ પણ કરાવવામાં આવેલો હતો. તે તમામ એ જે એક્સપર્ટની ઓપિનિયન આધારે અત્યારે સુસાઇડની ડાયરેક્શનમાં જાય છે. તેમ છતાં પણ અમે તમામ પ્રકારની તપાસ અમારી ચાલુ છે. એમનો જે સુસાઇડ નોટ જે છે એમ તો જે હેન્ડરાઇટિંગ એક્સપર્ટને અત્યારે સોંપવામાં આવેલ છે અને એને સુસાઇડ નોટ કોણ લખેલો છે, પોતે લખેલો છે, કોણ લખેલો છે એની તપાસ ચાલુ છે. સુસાઇડ નોટમાં એમને કોઈ માણસથી 25 લાખ રૂપિયા લેવાનો લખેલો છે. એ માણસને પણ પૂછપરછ અમારી ચાલુ છે. ઓર પછી એમ ફર્ધર તપાસથી ખબર પડી છે કે એની ફાઇનાન્શિયલ કન્ડિશન અત્યારે બહુ સારી ના હતી. ઓર એની જે લાઇફસ્ટાઈલ છે બહુ એક્સપેન્સિવ હતી. ઓર એની જે કરંટ જે ઇન્કમ સોર્સિસથી જે આ સપોર્ટ થાય એવું થતી નથી જાય. તો એને કારણે જો એ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રેસને કારણે એનાથી ઘણા બધા લોકો પણ પૈસા જો માંગતા હતા અને એને કારણે જો આ સુસાઇડ કરેલી છે એવું અત્યાર સુધીની અમારી તપાસમાં લાગે છે. એ હથિયાર જે છે આ એક અશરફ નામનો એક સુરેન્દ્રનગરનો માણસ છે, એને એ 2 લોકોને આપવામાં આવેલ છે. એ અશરફ ક્યાંથી અરેન્જ કરેલો છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે. એ એકબીજાથી લગભગ 7 વર્ષ પહેલાં મળ્યા હતા. ઓર એ તમામ ઘણા બધા ચીટિંગના ઓફેન્સીસમાં એનો સેમ ટાઈપનો મોડસ ઓપરાન્ડી હતો. તો એને કારણે જો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ઓર એને વચ્ચે પણ 1-2 ભાવનગરના માણસ હતા જેને આધારે સંપર્કમાં આવ્યા હતા. ઓર પછી આ 7 વર્ષથી એકબીજાને ઓળખે છે. આર્થિક સંકળામણમાં કેવી રીતે આવ્યો હતો? અન્ય કોઈ શોખના કારણે હતો કે પછી કોઈ જગ્યાએ સટ્ટા અથવા તો શેર બજારમાં આવી ગયો? એની ફેમિલીને પૂછપરછ કરતાં જો શેર માર્કેટમાં પણ કંઈ કામ કરતો હતો. ઓર એમની જે લાઈફસ્ટાઈલ જે એની પાસે બહુ એક મોટી ગાડી પણ મેન્ટેન કરતો હતો. પછી એનો જે રેન્ટલ હાઉસમાં રહેતો હતો એનો રેન્ટ પણ વધારે હતો. પછી એની બાકી તમામ જે ક્લોથ્સ વગેરે જે એક્સપેન્સિવ પહેરવાના હતા એની એમનો શોખ હતો.
તો આ રીતે એની લાઈફ સ્ટાઈલ બધી એક્સપેન્સિવ હતી અને જે અત્યારે એની જે ઇકોનોમિક કન્ડિશનથી આ એને સપોર્ટ કરતી નથી. સર વેપન સુરતે પહેલેથી લગાવો એવું લાગ્યું હતું કારણ કે પોતાનો જે ગાડી હતી તેની પર પણ એને 350 રાઇફલના જે સ્ટીકરો લગાવ્યા હતા, તો અન્ય કોઈ એવી વસ્તુ પરથી લાગ્યું હતું કે વેપન મરણ જનારને ઉપર જે છે એ એક ગાંધીનગરમાં સેક્ટર 21માં એક લૂંટનો બનાવ છે. તે વખતે પણ એ વેપનનો યુઝ કર્યો હતો. અને એની જે ગાડી જે થાર ગાડી હતી એને ઉપર એક વેપનનો પિક્ચર હતો જે 303 લખેલો છે. તો આર્મ્સ એક્ટના ગુના આજે મરણ જનાર ઉપર પહેલાંથી પણ દાખલ થયેલા છે. તો એને આધારે કહી શકાય કે જો એને વેપનનો શોખ હતો. સર એના જે પૈસા કેટલા બાકી હતા, કોઈ આંકડો આપ્યું દેવાનું ને એવું કંઈ? એની સંપર્કમાં જે લોકો છે એની તપાસ અને એની પૂછપરછ અત્યારે ચાલુ છે. ઓર એને ઉપર કેટલો દેવો હતો યા એ કોઈનાથી પૈસા માંગતો હતો, એવા તમામ પ્રકારની અત્યારે તપાસ ચાલુ છે. સર તપાસમાં એક વસ્તુ સામે આવી છે કે 2 દિવસથી તે વેપન અરેન્જ કરવામાં લાગ્યો હતો. વેપન અરેન્જ કરવા માટે તેને જે સ્ટોરી ઉપજાવી હતી તે પણ ખોટી હતી. માટે એવું માની શકાય કે મરવા માટે, આત્મહત્યા કરવા માટે જ વેપન મંગાવતો હતો અને વેપન તેના હાથમાં આવતા તેને સુસાઇડ કર્યું. તપાસમાં સામે આવી રહ્યું. અત્યાર સુધીની તપાસમાં જે એના જે સંપર્કમાં જે લોકો હતા એને પણ પૂછપરછ કરવા ખબર પડી કે જે એનાથી પણ વેપનની માંગણી કરી હતી. ઓર ખરેખર સુસાઇડ માટે કરેલી છે યા એને કોઈ એકચ્યુઅલ કોઈ પ્લાનિંગ હતી એવું અત્યારે તપાસનો વિષય છે. ઓર એ મને માહિતી મળશે તો હું આપને આપીશ.